जनलाल कसुंबल याखड़ी अंतर पा घड़िए पानी अरे ए पण अमर वाणी सोरठी आ तो आले खित में घाणी सौराष्ट्र निजर धार काजे अनधार तू रखड़ो गणी भेटवा सोरठ बार वटिया फरो बापा तू घर घणी एवी लोकवाणी अनभाष तड़पद बिरता विसोरठ मात ने अरे पण रंग कसुंबल छे अमारो अर्पण में घाणी तने आ तो अर्पण में घाणी तने ओला छंद सोरठान दोहरा अन सर्वीय सोरठवाणी त्रण रोजा रोया राता जा तो पानी जे मरता मर्द में घाणी
રામ રામ રાવળ. રામ રામ સાહેબા, રામ રામ સાહેબા. ખાંભીઓને જુવારતા જોઈ લાગ્યું કે કોક જૂના જુગના માણસ છે. માણસ તો નવા જુગનો છું, પણ જીવ જૂના જુગની વાતોમાં ઝલાઈ ગયો છે બા. શુરાપુરાની ધીંગી વાતોની યાદમાં આ આંખ કેમ ભીની કરી રાવળ? રાવણ? હું રાવણ નથી બા, હું રાવણ નથી. હું જાતનો મકરાણી છું. મકરાણી? હા, મકરાણી. પણ બાપ, ધાવણ તો એ ધરતીના ધાવ્યો છું કે જ્યાં કઈક માના લાડલાઓ પીઠી ભર્યા અંગે, મીઠળ બનતા હાથે અહીંયાના હજાર હજાર અરમાનોને તલવારની ઠોકરે મારી ધીંગાણાના કસુંબી ધાવણ ધાવવા માટે દોડી ગયા. અરે કઈ કોડ ભરી કામિનીઓના મુખ જોયા વિના ઇતિહાસને પાને ઇજ્જત અને ઈમાનના આંકડા લખાવી ગયા છે. એ આંકડાને ઉખેડવાથી વખત થોડો પાછો વળે છે બાપ. વેદનાની આંખના લોહિયાળ આંસુડે કોઈ કસુંબલ આદમી જ રંગાય બા. સોરઠ અને કાઠિયાવાડની ખમીરવંતી ધરતીના ખોળે કઈક ડુંગરા ડોકિયા કાઢીને ઉભા છે. પાદરે પાદરે પાણાઓ સુરાતનની ગાથા ગાઈ રહ્યા છે, અને જ્યાં નજર નાખો ત્યાં વટ, શૌર્ય અને સુરાતનની ગાથાઓ ગવાઈ રહી છે. જુઓ, પણ એ નજર કરો, પેલી કઈ ધાર દેખાય છે જાણો છો? ના. ત્યાં અમારી સામે તોપ ચડાવીને માંડેલી. તમારી સામે? કોણે? જૂનાગઢના નવાબે. ક્યારે? આજથી 100 વર્ષ પહેલા અમારા મકરાણીઓની કટલે આમ ચાલેલી, અમારા રાતાચોળ લોહીની નીકો વહેલી. ક્યારે? ત્યારે તો હવે મને આ પૂરી વાત કહો. હું આ ધરતીને રોતી સાંભળું. આ ડુંગરાની ખાંભીઓ જાણે સજીવન થાય છે. જૂનાગઢનું રાજ હતું. વેરાવળ પાટણનો વનસ્પતિથી લચકતો મુલક હતો. વેરાવળ પાટણથી 5 ગાંવ દૂર એક ઇણાજ નામે ગામડું હતું. એ ગામડામાં સવારે એક દિવસ સંવંત 1939 ના ભાદરવા સુદ ત્રીજને દિવસે સવારે રીંદ બલોચ મકરાણી આલી મહમ્મદ જમાદારે ઇણાજ ગામની પોતાની વસ્તીને આવીને કહ્યું કે ઇણાજ ખાલી કરો, ઇણાજ ખાલી કરો, ઇણાજ ખાલી કરો. કાલે અહીં તોપું મંડાશે. આપણા ઇણાજ ગામને તોપે ઉડાડશે. તમે સૌ જલ્દી નીકળી જાઓ, જલ્દી નીકળી જાઓ. ભાઈઓ ભાઈઓ, તમારા ઢોર ઢાંકર અને ઘરની ઘર વકરી લઈ જલ્દી નીકળો, કારણ કે કાલે અહીંયા તોપો મંડાશે. કાલ સાંજ થતા આ ખોરડા, આ ઝાડવા, પંખીયા કોઈ નહીં હોય. આપણું ઇણાજ ગામ પડીને પાદર થઈ જશે. અમે તમને મેળીને નહીં જઈએ, ભલે ને તોપો ચાલતી. ના, તમારે ભીત હેઠળ બિસાવવાની જરૂર નથી ભાઈ, જરૂર નથી. મારા મુકદ્દરમાં જે હશે તે થશે. પણ તમે જલ્દી કોઈ પરખેના ગામમાં પહોંચી જાઓ. જાઓ, જલ્દી પહોંચો, જલ્દી પહોંચો ભાઈઓ, જલ્દી પહોંચો. અલી, ભાગીને શું કરવું છે? મડાને વીજળીનો ભો ન હોય, ટાંટિયા ડહડીને મરવું એના કરતા આંગણે ઓશિયાળા રહેવું સારું. અમે નીકળીએ તો ઇણાજ લાજે. ના, ઇણાજ નહીં લાજે, ઇણાજ નહીં લાજે. હું ઠીક કહું છું. મારે ધીંગાણું નથી કરવું, મારે નવા સામે લડાઈ નથી કરવી. ઇણાજની લાશ સાચવવા ભલે હું મરી જાઉં, પણ મારે એની આબરૂ સાચવવા મારે એકલો અહીં બેહવું છે. જાઓ, જાઓ, ગામ લોકોને સમજાવી ગામની બહાર જલ્દી નીકળી જાઓ. અરે જાઓ, જાઓ, જલ્દી જાઓ. શું વિચારો છો?
વિચારવાની વેળા નથી. આજ પણ હર વખતની જેમ તમે ભાઈજાન ભેડા નહીં ભળો તો આજે છેલ્લી વાર કુટુંબ મેળો કરી લઈએ. કાલે તો ખુદાના દરબારમાં હઈશું. મારા ભાઈ બેટાઓ, મકરાણીની ઇજ્જત ઉતરી ગઈ છે. મકરાણી નામને બટ્ટો ધોવાની આજ વેળા આવી છે. ચાચા જાન, એટલું બધું તો શું થયું છે? આપણા માહેલાની ખટપટથી નવાબ સરકારના અમલદાર આપણા ઉપર કોપાણા છે. કાલ સવારે હરિદાસ દીવાને મને વેરાવળ મુકામે બોલાયો હતો અને પૂછ્યું કે હથિયાર કેમ રાખો છો? સરકારી અમલદારોને ગામમાં કેમ નથી આવવા દેતા? મેં કહ્યું, સાહેબ, એવું કઈ નથી. મને દીવાને હુકમ કર્યો છે કે કાલ સવાર સુધીમાં હથિયાર હેઠા મૂકી ઇણાજ ખાલી કરો. હું જવાબ દઈને આવ્યો છું કે મારા ભાઈઓને પૂછીને કાલે પાછો આવીશ. મને ચેતવણી આપી છે કે કાલ સવાર સુધીમાં હા કે નાનો જવાબ જો નહીં મળે તો ઇણાજ ગામ ફૂંકી મારવા હું ફોજુને મોકલીશ. માટે હવે બોલો ભાઈઓ, હથિયાર અને ઇણાજ છોડવાની જો તમારી હા હોય તો વેરાવળ જલ્દી પહોંચી જાઓ. તમે ખુદ શું ચાહો છો ચાચા જાન? હું હથિયાર નથી છોડવા માંગતો. હથિયાર તો મને મારા પ્રાણથી પણ પ્યારા છે. ઘર આંગણે બેઠો બેઠો મારી ઇજ્જત માટે મરી ફીટીશ. ચાચા જાન, અમે પણ તમારી સાથે જ મરશું. શાબાશ, શાબાશ મારા શેર. મને તારાથી આવી જ ઉમ્મીદ હતી. જમાદાર અલી મામદ, જુનાણાને પુગાય એમ નથી. રાત સામે ક્યાં સુધી થોડું ડાળશો? નવાબ સાહેબે કેવડાવ્યું છે. શું કેવડાવ્યું છે તારા નવાબે? હથિયાર હેઠા મૂકો, કઈ નાચ ખાલી કરો. નકર રાત સામે તોપો બંધાશે. સાહેબ, મકરાણીઓ મળદા નથી ને ઇણાજ કબ્રસ્તાન નથી. તમારા નવાબ સાહેબને કહેજો કે અમે તો મરશું પણ જુનાણાના 18 ઉજ્જડ કરશું. અને નવાબ સાહેબ દૂધ ચોખાની તાસળીમાં રોજ મકરાણીઓના ભડાકા સાંભળશે. તમારે નિમક હરામ થઈને રાત સામે બંદૂક તાકવી છે? જે ઘરમાં રહો તે ઘરમાં આગ લગાડવી છે? અને આ મહિના ક્યાં તમારું હતું? સાહેબ, ઇણાજ અમથું નહોતું દીધું. મકરાણીઓને માથા હાથે મળ્યું છે તો માથા હાથે જ જશે. બાકી તો એ માલિક છે, જોઈએ તો બધું આંચકી લે. માલિક માનતા હોય તો હુકમનું પાલન કરો અને હથિયાર હેઠા મૂકો. હુકમ તો અત્યારે હથિયાર ઉઠાવવાનો છે, હથિયાર હેઠા મેળવાનો નહીં. નહીં માનો તો અત્યારે જ ઇણાજ માથે તોપો મંડાશે અને ચૂડેલો રાસડા લેશે. આમે માથે ભમી જ રહ્યું છે તો રાવ સાહેબ, કૂતરાના માથે સિદ્ધ મરવું. અમે મલકના માથે નામ ને કામ બંને થાય એ રીતે અમે અમારી મર્દાનગી બધી બતાવીશું. જાઓ, તમારી તોપો લઈને હાજર થાઓ, તમારી ફોજોને પણ લઈ આવો. અમે તમારા વધામણા કરશું. પધારો.
હજી પણ ઈચ્છા હોય તો હથિયાર હેઠા મેલીને હાલે આવો. દોસ્તીને દાવે આ કહું છું, નહીતર મારે રાજના હુકમનું નોકરને નાતે પાલન કરવું પડશે. ભૂખ્યા સાવરને શા માટે સંચારો છો હરભાઈ? એ ભૂખ્યો હોય પણ તળનું ન ચાલે. એ કાઢું. ધીરે આવતો રે. આ ઉપર જો, ઉપર બધું ચાલે પણ આમ ધીરે ભાગેલા કહું છું. આવતો અરે ધીરે ઉભો થાજે જરા. ધીરે વાંકો વાળ કહું છું. વાંકો બેહી જા કહું છું. તને કેટલી વાર સમજાયો પણ તું મારું માને ત્યારે ને. તને બાપા હું સમજાવું છું. મને વાત કરી પણ મને વાત કરી. અરે હું વાત કરે. અરે તને ના પાડી હતી તો તે કીધું કે કાદુ થવામાં તો બહુ મજા છે. અરે માથાડ મળશે, લાડવા મળશે, ઘરેણા મળશે. અરે આ તો અરે પણ આ તો ગોળીઓના વરસાદ વરસે છે. હું તને એમ કહું કે આટલામાં તું બી જાય છે. અરે પણ ભલા માણા કાદુ થવામાં તો કહું છું કે મરી જશું તો સ્વર્ગની અપ્સરાઓ મળશે. આ મર્દ થા મર્દ. હા અરે આમ હાવ બાઈલા જેવો થઈ ગયો છે. અરે મર્દ થઈ જા, કાદુ થા. હું તો મર્દ છું જ. અરે પણ મને તારી ચિંતા થાય છે. મને તારી ચિંતા થાય છે કે ક્યાંક તું મારી વાત સાંભળ કે આમાં તને એકાદ ગોળી વાગી ગઈ હે તો તારા બાપ ને હું જવાબ દઈશ. હવે મારા બાપ ની તું હું કરવા ફિકર કરે છે? મારો બાપ ક્યાં હગો બાપ છે? હું તો મારી માને આંગળીએ વસવા આંગળીએ. મારું માન હજી હાલ ભેગા થઈ ગયા. હલવાડા મારી એના જ રોળાઈ ગયું. અલી પોતાની ઓકાત ભૂલી ગયો રાવ. નહીં તો મકરાણીઓ એટલે જુનાણાના મરદ હતા. રાજની સામે હાથ ઉપાડનાની એ જ દશા થાય છે ઝાપના. પણ રાવ પેલા 5 મકરાણીઓ ભાગી ગયા એનું શું થયું? રખડતા રોટલા વિનાના ધરતીને ખોડે ક્યાંક સમાઈ જશે ઝાપના. એ તમારી ભૂલ છે રાવ સાહેબ. મકરાણીઓ તો મરદના બચ્ચા છે. મોતના મોંમાં પણ સરખા નહીં બેસે એ સમજી લેજો. રાવ સાહેબ, કાદુ નહીં તો કાદુના બાળ બચ્ચાને કેદ કરો.
હાથમાં કાદુ ઘેર આવે છે કે નહીં? ના આવે સારું ભાઈ, મારા ઓઢનાનું ખાવન છે, ચૂડલાનું પેરાવતલ છે, ની મારી સંભાળ લેવા કેમ ના આવે? ત્યારે તું થાણામાં ખબર કેમ નથી દેતી? હું શીત ખબર દઉં? જુનાગઢનો ગુનેગાર છે માટે. જુનાગઢનો ગુનેગાર હશે, પર મારો તો નેક ખાવન છે. જેને ગુનેગાર હોય એના બાવડા ક્યાં ભાંગી ગયા છે? રાજના સિપાહીને સરખો જવાબ દે. રાજના સિપાહી હો તો ઓરસ સાથે તમીઝથી વાત કરો. હાથમાં મોડે પૂડો મૂછો રાખીને તમારે જોવા કઈ ગોદલા રાજના ખાઈ ખાઈને રખડે છે. બંદૂક મૂકીને સાંભેલા લો, સાંભેલા. હું ફાયદો આવી લાગે છે કેમ? ખરું ને? પણ હાથમાં બેડિયું પડશે, બેડિયું. બસ જુનાગઢનું નવાબ ખડખવા બેઠો. મર્દની જીન ઝેલાતી નથી એટલે બેરાની માથે જોર કરવું છે. મારા કાંડામાં કડિયું જડવું છે. તમે ખીચડીના ખાનારા લાજ આબરૂ સોતા પાછા વળી જાઓ. હું બલોચની આવડત છું, જાણો છો? એના જાળીને બાંધીને સુરવીને પૂંછડીને. હાથે શું માંડ્યું છે? જિંદગીની માશુક પડોમાં મોહબ્બતની મોજ માણું છું. ઓ પણ તને કેટલું મોડું કર્યું. મારા પેટમાં તો ચૂહા બોલે છે, ચૂહા. પણ ઘરેથી તમારા ચૂહા બોલતા બંધ થાય ત્યારે આવું ને. મારા ચૂહા? ઓહો. અરે પણ આ તમારી આંખ લાલ કેમ છે? મારી આંખ તો લાલ છે પણ તારી આંખ કેમ લાલ છે? હું તો રાસડે રમવા ગઈ હતી રાતે. હું પણ રાત્રે ઉજાગરો
आज हम ज्ञाता सोनीड़ा ने हाथ दो झूमड़ला रे गड़ावता मानला वाई गया तारा झूमड़ला रे गड़ावता मानला वाई गया रंग रसिया रंग रसिया क्या रमिया रास जो आखरी राती ने उजागरो करे करो आज में जाता मणियारा ने हाथ धोया आज हम ज्ञाता मणियारा ने हाथ दो चूडलियों रे बहोरता पानला वाई गया तारी चूडलियों रे बहोरता पानला वाई गया रंग रसिया रंग रसिया रंग रसिया क्या रमिया रास जो आखरी राती ने उजागरो क्यारे करो में जाता कसुंबी ने हाथ धोया आज हम ज्ञाता कसुंबी ने हाथ धो चूंदड़ियों रे मुलवता वानला वाई गया तारी चूंदड़ियों रे मुलवता वानला वाई गया रंग रसिया रंग रसिया रंग रसिया क्या रमिया रास जो आखरी राती ने उजागरो क्यारे करो आखरी राती ने उजागरो क्यारे करो આ છેલ્લી વારની રોટી ખાઈ લ્યો કેમ બેઠી? નવાબના સિપાહી આવ્યા છે અમને બધાને પકડી જાય છે બધાને એટલે મારી ચાચીને ભાઈને બહેનને તમામને औरतों ने બચ્ચાઓને ગુનો તો અમે કર્યો છે. તમને બે ગુનાઓને શા માટે લઈ જાય છે? બેટી આ ભાત પાછો લઈ જા. મકરાણીઓએ નવાબ સામે વેર બાંધ્યો છે, સરફ બાંડો કર્યો છે.
બેબી બોલ, તારી શી મરજી છે? મરજી મરજી બીજી શી હોય? નવાબ સાથે ભરી પીઓ. અને તું? હું મારે ભાઈ પાસે મકરાન જઈને આ છોકરા મોટા કરીશ. हमारा दुखने कारणे मकरानियों नवाबनी शरणे जाए ये तो कदी नहीं थाय. छोड़ी दे किनारो नैया, छोड़ी दे किनारो, छोड़ी दे किनारो नैया, छोड़ी दे किनारो, किनारा में छोड़ा बिना आवे नहीं आरो तारो, छोड़ी दे किनारो नैया, छोड़ी दे किनारो. तारे ने एने जन्मो जन्मनी सगाई पर मझधारे जावा सहवी पड़शे जुदाई. तारे ने एने जन्मो जन्मनी सगाई पर मझधारे जावा सहवी पड़शे जुदाई. ऊपर गगन नीचे पानी एक ज सथवारो तारो, छोड़ी दे किनारो नैया, छोड़ी दे किनारो. माया ने ममता तारी मनवा समारी, आंसू मां आँखोनी थोड़ी बहारी. माया ने ममता तारी मनवा समारी, आंसू मां आँखोनी थोड़ी बहारी. जोगी थईने तू शोधी ले सहारो तारो, छोड़ी दे किनारो नैया, छोड़ी दे किनारो, छोड़ी दे किनारो, छोड़ी दे किनारो, छोड़ी दे किनारो. डाला आगो खस. आज खसी जाई तो सज्जन मारानी खोट वैसे जमादार कादरबाज. હજી કહું છું આગો ખસ. અહીં દીકરાના વિવાહ નથી કે જાજી તાણ કરીએ. હજુ કહું છું આગો ખસ, દોડામાં ધૂળ પડશે. ધોળામાં ધૂળ તો આજ ખસી જાય તો પડે જમાદાર કાદરબાજ. અમારા બુઢાપાની ખાલી દયા ખાઈશમાં મલકના ચોરતા. અમે ઘા નથી કરતા એટલે ખાનદાની ગુમાવો છો. તોડી નાખો. અલાદત ભેરવો પાછા વાળો જોજો, એક પણ નડિયાને હાથ ના લગાડશો. પણ કામ હામું આ તો નડિયા પટારા ફરી રહ્યા છે. અલાદત કોઈ ઈલાજ નથી, જોતો નથી આ બ્રાહ્મણ નું ઘર છે, આ તોડસી ક્યારો છે. પાછા વાળો ભેરવો.
કેવા છો? માનીએ છો બાબા, હા માનીએ છો બાબા. વાણિયો? હા, નામ હું? પૂનમચંદ. પૂનમચંદ? તો પૂનમચંદ શેઠ, પટારામાં કેટલો માલ ભર્યો છે? જો શેઠ, અમારે તમારું ઘર અબડાવવું ના પડે એટલે બધો માલ અહીંયા લાવીને હાજર કરી દો, સમજ્યા? લાવો છો બાબા? હા, લાવો છો ને? હા, જાઓ લઈ આવો. વાહ તું કાદુ. કાદુ ક્યાં છે? કાદુ ક્યાં? કાદુ તું છે તારે. તું પોતે કાદુ છે મામીના. હા, તું કાદુ ને હું અબલો. એ જો હા મેથી ઓલી બાઈ આવે. હે ઘરેણા ગાંઠા બધાય ઘરેણા ઉઠાવી લઈએ એટલે કરીએ સૌ શરૂઆત. લે બંદૂક લે. તું કાદુ તું કે તું લે. પડકારી કરી અબલો આવે છે. અબલો આવે છે. હે ભાઈ ઉભી રાખ. ખોડાઈ જા. ઉભી રાખ. કોણ હતું? અરે તું કરો ન કર. જોતી નથી બંદૂકમાંથી ગોળી છૂટશે? એલા હે બંદૂક તો ઊંધી પકડી છે. હવે ઊંધી પકડી એટલે હું ગોળી તો આમે છૂટશે કે આમે છૂટે નહીં વિદાય દઈશ. લે હોળી પકડી. હવે ભાઈ માણસ તમે બંદૂક ધરતા શરમાતો નથી? બોલ કોણ હતું? હે તું કરો ન કર. તું કરો ન કર. આ ફાટેલ પ્યાલું છે, ફાટેલ પ્યાલું. હવે જા ભાઈ માણસ તમે ફાટી બોલે તો ફાટી પડીશ ફાટી. કોણ હતું? ઉભો થા, ઉભો મારા રોયા ઉભો થા. એલા આમ આવ કહું છું, આમ આવ અને એને કહી દે કે હું કાદુ છું. કહી દો. બોલ શું કેવું છે તારે? આ ઉપર છે નહીં પોતે તારી સામે કાદુ છે. કાદુ છે. હવે જા બોલ. એને કાદુ ને તો દાઢી હતી, તમારી ક્યાં નહીં? હે તારી દાઢી રહી ગઈ છે. એને કીધું પછી લગાડી દે. બહાર નીકળ. તમારા બેમાંથી કાદુ કોણ છે? બોલો કાદુ કોણ છે? બોલ કાદુ કોણ છે? હવે જા બોલ કાદુ કોણ છે? હવે કાદુ કોઈ દિવસ ભાઈને રંજાતો નતો. બોલ હવે ચૂપ. મોટો કાદુ થવા નીકળ્યો. હા મારો હાંડો મારો. લુગડા ઉતરી ગયા. ઓય બા, ઓલી બાઈ નો હાથ. મારા તો મકોડા બાઈ નો હાથ બહુ ભારી તોડી કેટલો નાખ્યો. તૂટી એલા ગઈ ઓલી ગઈ. પણ હલબલાવી ગઈ. ઓય બહુ હાથ ભારી. कौन है तुम? અરે हम कादू है. हाँ ये कादू है. कादू? अच्छा हाँ ये कादू है. कादू पोते सच्चा कादू है. हम अबला है. ली कादू के पास ले जाएगा तभी पता चलेगा. चलो શું છે કયો કાદુ? चलो. અરે તું था उभो था तो. चलो खड़ा हो. अरे भाई आता है कोई कादू ऐसा थोड़ा एकदम खड़ा होगा. चलो. अरे તને ના ના પાડી ઠીક है કાદू ખાવા. અરે હલવાડા. અરે બાર વટે ચડીને હલવાડા. चलो. ઓય ગરે દાદા ક્યું મારતા હે? બચ્ચાને ઓરતને લઈને કાદુ ભાગી ગયો.
રાજના સિપાહીઓ શું કરતા હતા રાવ? જાપના બાલ બચ્ચા સાથે તો મકરાણ ઉતરી જશે, પછી એમાં ચિંતા કરવા જેવું શું છે? ચિંતા જેવું કઈ નથી, ચિંતા જેવું કઈ નથી. આવો સતીર શેઠ. હવે તો કાળો ફેર થાય છે. હવે તો જીવવું કે મરવું, મોતે જન્મ લીધો છે. શું છે શેઠ? કાલે રાતના અમારા ગામના 2 બુઢા ચોકીદારોએ મારીને ઠાર કર્યા અને બીજા 11 જણને મારીને ઝાડે લટકાવ્યા છે. કોણે? ઇણાજના કાદુ મકરાણીએ. અને કહ્યું કે કોઈએ જો સાથી જોડ્યા તો ઘોડાને પૂંછડે બાંધી. રાવ, શું છે આ બધું? હમણાં જે ગામની હું ખબર લઉં છું. મકરાણીઓને વધારે છંછેડવામાં સાર નથી રાવ સાહેબ. વધારે વેરથી તો રાજની રૈયત રોળાશે. બીજો રસ્તો નીકળતો હોય તો બંદૂક શા માટે બાંધવી બાપા? મકરાણીઓ તો મરતા મરશે, પહેલા અમે રસ. એક સંભાળીને પગલું ભરજો સાહેબ. હું સંભાળીને પગલું લઈશ નગર શેઠ. બાકી કાદુને જેને મદદ કરી હશે તેને હું કોણે મારીશ? લખનસિંહ પટેલ, 2 સાથીની જમીન ખેડા છોઈએ જશે. બાપા કઈ વાંક? બારવટિયાને રોટલા પૂરા પાડો છો કાં? સાહેબ અમે સ્વર્ણ રોટલા નથી દેતા, દેવા પડે છે. ના આપીએ તો ભૂકી મારે છે. એટલે રાજના ગુનેગારને રોટલા કાં? સાહેબ રાજ અને વારવટિયા વચ્ચે રૈયતનો શું ગુનો? આગ લગાડો આ ગામને, આગ લગાડી દો આ ગામને. બાપા ગામને શું કામ આગ લગાડો છો? બારવટિયા બતવારીઓના રોટલા ઝૂંટવી લે છે. બોલાવો એ ભાત આપનાર ભતવારીઓને. બારવટિયાને ભાત પુગાડો છો કાં? બોલો, કોણે કોણે ભાત પુગાડ્યા હતા? મારા રોયા તારા વાલામાં વિજોગ પડે, તને ઉપરવાળાનો પણ ભો નથી. શું અમે તને અમારા સમજીને ભાત આપવા જઈએ છીએ કા? તો બોલકી લાગે છે. તારી તો જીભ વાળી લેવી જોઈએ. જીપ તો શું વાટતો હતો કસાય? 1000 ની ફોજો લઈને ફરે છે તો ગોતી લે ને ગીરના સી કાદુડાને. બહુ બોલકી લાગે છે. તારી તો જીભ વાળી લેવી જોઈએ કાં? સાધુને પકડો છે. લે આ બંદૂક. વસ્તીનું લોહી બહુ મીઠું લાગ્યું છે કાં? કોણ સાધુ? આજે હું તને જીવતો ના જવા દે, પણ નવાબના માનીતા માણસના મોડે જ મારે નવાબને સંભળાવવું છે કે કાદુને પકડવો એટલો સહેલો નથી. સમજો? ગજબ કરી નાખ્યો. પણ હું છું અરે કાદુ મકરાણી છે, કાદુ મકરાણી. મને એક વાત પૂછે છે, કહું? એ તો મને ઉજાડ ને. શું છે? કહું છું. આ જો આપણી રામલીલા ની અંદર તે ઘણા પાઠ ભજવ્યા, બરાબર છે? આપણે જેસલ તું બરાબર, ભરથરી થયું બરાબર, આ ખેંગાર ઈ ફેંગારે તું થયો બરાબર. હવે મારે શું થવાનું છે ઈ બોલ ને. આપણે આપણી રામલીલામાં તું ઓઢો જામે તું થયો. હા અરે તું તો અભિનય સમ્રાટ છો, સમ્રાટ. હવે તારે મકરાણી કાદુ થવાનું. કાદુ. અરે જો હું કાદુ બનું ને તો તું મારો અબલો. લે આ બંદૂક અને થા મોઢા આગળ જાઉં. ના, બંદૂક તું રાખ. પણ મોઢા આગળ તારે થવાનું. હું વાહે રહીશ. અલ્યા વનેત્ર વાહેથી તને કોઈ ફૂંકી મારશે. બરાબર. અરે અબલો. આખરે આ દશા થઈ તમારી. શું આટલો વખત ચૂડીઓ પહેરીને બેઠા હતા રાવ? જાપના, મેં તો તમને કહ્યું હતું કે વિચારીને પગલું ભરજો. મકરાણીઓ મોતને મુઠ્ઠીમાં લઈને ફરે છે. જૂનાના રાજે મકરાણી ગુમાવીને ભારે ભૂલ કરી છે. ખરી વાત છે હરભાઈ. એની મરગાઈ આગળ તો હજુ નમવાનું મન થાય છે. તો એને સમજાવવા કોણ જશે? હું જઈશ જાપના. મકરાણીઓને એમનો ગરાસ પાછો સોંપવા તૈયાર છું, પણ એક શરતે, એને એના હથિયાર હેઠા મૂકવા જ પડશે. આવો હરભાઈ આવો. મને ખબર જ હતી કે હરભાઈ સિવાય કોઈના હૈયામાં હાથ નથી અમારી ખબર લેવાની. અરે દોસ્ત સિવાય દોસ્તની ખબર લેવા બીજું કોણ આવે? પણ કાદર બક્ષ,
હું તો ખબર દેવા પણ આવ્યો છું. ઓ, ખબર દેવા આવ્યો છે તો હરભાઈ એ ખબર દોસ્તીની તો નહીં જ હોય. કાદર બક્ષ, જો હરભાઈમાં વિશ્વાસ હોય તો દોસ્તીની, નહીં તો દુશ્મનીની. હુકમથી નહીં કાદર બક્ષ, દોસ્તીના દાવે એક વેણ નાખવા આવ્યો છું. નવાબે કહી મોકલ્યું છે. હરભાઈ, હથિયાર ઉઠાવતા હજી એમને દુઃખ થાય છે. જે ધરતીનું ધાવણ થાવ્યા, જે માલિકનું લૂણ ખાધું, એ માલિક સામે અમારે હથિયાર ઉઠાવવા પડે છે. કાદર બક્ષ, તમારે ક્યાં ચુનાણાને ખેર કરવું છે? તો હરભાઈ, અમને રાખ ને રાય થવાના સપના પણ નથી આવતા. પણ આ ખોબા જેટલા હીણો જ માટે આટલી આગ? આગ તો એટલા માટે છે હરભાઈ કે અમારા 2 ગુના ઓરત અને બચ્ચાઓને નવાબે કેદ કર્યા. મકરાણીઓના હથિયાર હેઠા મુકાવવા માટે ઇણાજની સામે નવાબે તોપો મારી. હથિયાર તો હજી પણ હાથમાં નહીં રહેવા દે. બહાર વટું મેલશો તો પણ. તો હરભાઈ ને કાદર બક્ષની દોસ્તીને નવાબ જો મકરાણીઓના હથિયાર હેઠા મુકવા મલવતા હોય તો એમની જબરદસ્ત ભૂલ છે. સોનાની જાળ પાણીમાં નહીં નાખતા હરભાઈ. હવે તો હામ હશે તો હાર જીતનો ફેસલો સાથે સમજી લઈશું. ભાઈ પણ આટલા બેઈમાન નીકળ્યા. કાદર બક્ષ પણ આટલો દગાબાજ નીકળ્યા. ડર તો નહીં લાગે? ડર તો અજાણ્યા ઘરમાં ઘૂસનારને લાગે. તમારું નામ? કાદર બક્ષ. ને હવે કાદુ બહારવટીયો. તમે જેવા નામ સાંભળે એવા જ છો, સિંહ જેવા. સિંહની વાય આજે કિસ્ત પડી છે. ઘાવ ઊંડો છે એટલે. શકીનાના ઘરમાં આવ્યા પછી ગિસ્તની બીક ના હોય. મારે કારણે તમારે તો ઇન્સાનનો ધર્મ એને આશરે આવેલાની રક્ષા કરવાનો છે. તો ક્યારે આવો ગાડો ધર્મ મોતને નોતરે છે? મકરાણીઓ તો મોતથી મોહબ્બત રાખનારા હોય છે. અમે મકરાણીઓ જ છીએ. શું વિચાર કરો છો? કઈ નહીં શકીના, મોતની ઘડીઓ ગણી રહ્યો છું. મરદથી મોતનો વિચાર કરો છો? મોત એ તો માનવીના મન અને તનની માંદગીનો મોજીલો મુજરો છે. એ મુજરાના વિચારમાં અટવાયેલો ક્યારેય પારકાનો વિચાર નથી કરતો શકીના. શકીનાને પારકી ગણો છો? કોણ પારકું ને કોણ પોતાનું એની તો પરખ થઈ ગઈ શકીના.
હાથે ન ખવાય. જમણો હાથ ન હોય તો જમણો હાથ ગોતી લેવો જોઈએ. સકીના, તારા જેવી બહાદુર औरतની આંખમાં આંસુ. અધૂરા અરમાન વાળું હૈયું બીજું કરે તો શું? મારું કોણ છે આ દુનિયામાં? હું છું. કાદુને તું પારકો માને છે? પારકાને પોતાનો ભેદ જો તમે ભૂલી ગયા હો તો તેડી જાઓ મને તમારી સાથે. સકીના, મોતને હું મુઠ્ઠીમાં લઈને ફરું છું. જાણું છું તમારો જાન તમારી મુઠ્ઠીમાં છે તો હું મારો જાન તમારી મુઠ્ઠીમાં મૂકું છું. હું તમને ચાહું છું. મારી મોહબ્બતને આમ તમે. સકીના, મોહબ્બતનું બીજું નામ દિલની પવિત્રતા છે. મારાથી નેકીનો રાહ ન ચુકાય. તે તો મને જીવતદાન આપ્યું છે, નવો અવતાર આપ્યો છે. તું તો મારા ગયા જન્મની છૂટી પડેલી મારી બહેનનો અવતાર લાગે છે. ખુદા હાફિઝ. ખુદા હાફિઝ. આવો આવો બાપા, આવો આવો આવો. કારનો રાહ જોતો તો કોઈ ભેરું મળી જાય તો હાથે કહુંગો લઈ લો પૈસા. અરે દરબાર, અત્યારે તો મરવાની એ વેળા નથી. હા, એવડું બધું તો શું ઉતાવળનું છે ભાઈ? આ કાદુએ સોરઠમાં હરેકાર વર્તાવ્યો છે અને અંગ્રેજોના 2 ખૂન કર્યા પછી સરકારે મોટી ચારેકોર ફોજ ફેરવા માંડી છે. હા, અરે ભાઈ એક કાદુડાએ તો કાલ રાતે મારું ગોળ ફોડ્યું એટલે હું અટાણે જુનાડે ફરિયાદ કરવા જતો હતો, પણ હવે આ કાઠું કર્યું થયું ને અમલ કરવાની આદત પડી ગઈ એટલે જરા હું ઠરીને ઠામ બેઠા તો થોડો અમલ કરી લો અને ભેરું તમે મળી ગયા એટલે આપણે થોડો થોડો કહુંગો લઈએ. બેહો બેહો તમે તમારે બેહો 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 ભાઈ બેહો બેહો બેહો. હા ભાઈલા, તો હું તને એક વાત પૂછું, આ રસ્તામાં જો કાદુડો તમને બધા ભેટે તો તમે બધા શું કરો લ્યા? સાચું કહું દરબાર? હા, ક્યાં ક્યાં તારે? આ પ્રભાતનો પોર છે. હા, હથેળીમાં પારકો કહુંબો છે. હા, કાદુ જો હામો મળ્યો હોય ને હા, તો અમે રામ રામ કરીને તરી જાય. હું કેસ લ્યા રામ રામ કેમ તરી જાવ? એ કઈ રીતે? પણ હું પહેલા એમ પૂછું કે આ નવાબ જ્યાં તમને બધાના રોટલા પૂરે છે તો ઈસી ના કાદુ બારવટે નીકળ્યો છે ને હા, એટલે જ નવાબ આવડી મોટી ફોજ ને રોટલા પૂરે છે. કાલ હવારે જો કાદુ પકડાઈ જાય હા, તો આ બચવાણ માણાની તો નોકરીઓ રજળી પડે. એટલે હારા પ્રતાપ તો કાદુના બારવટાના. હું કેસ લ્યા હારા પ્રતાપ કાદુડાના. આજે મને સમજણ પડી પેલા કે કાદુ તમારા જેવું ભલું કરે છે ખરો. લે ભાઈ મારે હવે જુનાડે પહોંચવાનું મોડું થાય છે. પેલા આપણે જુનાડા મળશું, તમે આવત ના ત્યાં પછી હું તમને મળી લઈશ. હા કે આ શું? આ તો તમારી જીભ ગળી કરવા. તમે હમણાં દુઆઓ દીધી ને. કોણ? કાદર બક્ષ તો નહીં ને? હા, હું કાદર બક્ષ પોતે. લો રામ રામ ડાયરા ને. જ્યાં આપના જુનાગઢના નગર શેઠ સતીશ શેઠ ને કાદુના માણસો બાણ પકડીને લઈ ગયા. કાઢું કાઢું કાઢું. ક્યાં હે સર? રાવ, तुम क्या ड्यूटी करता है? પણ સાહેબ, રાજીના સિપાહીઓ જે ખૂટા નીકળ્યા છે ત્યાં હું શું કરું? આ બધું ધ્યાન રાખવાનું કામ તમારું છે કે મારું? આ દશા જો થોડા દિવસ ચાલી तो सोरठ बड़ी खास थी. अब विलेज विलेज पे हमारी फौज का कब्जा करना मांगता और काडू को खत्म करो. ये मस्ट बी शॉट. ये हमारा हुक्म है. તાળવાય છે. ઓ લો આ ડગલો પહેરી લો શેઠ. ડગલો પહેરો. હા શેઠ, હવે ટાળવાથી બંધ થઈ ને? શું થાય છે શેઠ? આમાં તો કઈક ચટકા ભરે છે. ચટકા ભરે છે?
શેઠ એ તો અમારા ગરીબ બાપડાના ડગલામાં રહેતા ટોયલા છે, ટોયલા. હા, ટોયલા. આજ સુધી આ બચારા અમારા શરીરનું લોહી પી પીને થાક્યા. આજે એમને નગર શેઠના શરીરનું લોહી પીવાનો મોકો મળ્યો. શેઠ મારા પર દયા કરો, મારાથી આ સહન નથી થતું. તમ પર દયા શેઠ? તમારા જેવા શેઠિયાઓના તો ગળા કાપી કાપીને ગીરના ગાળે ગાળે તોરણ બાંધવા જોઈએ શેઠ. કાં જમાદાર પૂછતા લાજતા નથી શેઠ. તમારો પાછા અમારા ગામને તોપે ફૂંકી દે, અમારા બચ્ચા ઓરતોને કેદમાં પૂરે, ખેડૂતો બિચારા કામી કામીને તમારા પાછાના કોઠાર પરે, અને તમે પાછાને બધી જાતના જુલમ ગુજારવાની જોગવાઈ કરી આપો શેઠ. કાં? અને તમે અમારી પાસે દયા માંગો છો કાં શેઠ? મને જવા દો જમાદાર, હું તમારી ગાય છું. ગાય છે? ભાઈ સામેથી કોઈ બાઈ માણસ આવતો એમ લાગે છે, સાથે 4 માણસો પણ. હથિયાર બંધ છે? ના. તો જાઓ એ બાઈને સાચવીને અહીંયા લઈ આવો. ભાઈ, તમે જ કાદર બક્ષ જમાદાર? હા બેન, હું પોતે જ. લ્યો, હું તમારા દુખણા લઉં. તમે કોણ છો? હું તમારી બેન છું વીરા. તમે જે આ તમારા કેદીને દંડ કર્યો છે એ દંડની રકમ લઈને હું ચૂકવવા આવી છું મારા ભાઈ. આ શ્રેષ્ઠ તમારે શું થાય બેન? મારા માથાની શોભા, મારા માથાના મુગટ. તમે એને જીવતા રાખ્યા એથી હું તમારા ઘરવાળાને આશીષ દઉં છું કે ઈશ્વર એનો ચૂડો અખંડ રાખે. ઈશ્વર એનો ચૂડો અખંડ રાખે. ઘરવાળીના ચૂડા વગર ખંડે ખંડાયેલા છે બેન. એને હવે અખંડ ચૂડાના કોડ પર નહીં રહ્યા હોય. બેન, તમે હવે આ ડુંગરામાંથી પાછા પધારો. સદે શેઠ, તમે પણ છૂટા છો, અને તમારી આ થેલીઓ પણ લેતા જાઓ. કેમ કેમ કાદર બક્ષ? અમારી બહેનને હું આ કાપડામાં પાછું આપું છું. નહીં ભાઈ, તમે રાખો, તમારે કામ આવશે. નહીં બેન, અમારે ક્યાં આ ડુંગરામાં મેળીઓ બંધાવી છે. બેન, તમે આ પાછું લઈ જાઓ. તમારી એક એક પાઈ અમારે અઘરા છે. જાઓ. પેલા કહું છું ખૂટલ, આ બારવટે ચડવા કરતા તો આ ભાન પકડાવું હારું. કાકા, અરે હું કાકા કર્યા કરે પણ કહું છું, આ જો આ જુનાળે થી પેલા વાણિયાને આપણે પકડીને બાન ઉપર લેવા. બરાબર બરાબર ને? આ ને એની બાયડી આ એની વાહી આવી એને છોડાવા. ધણીને છોડાવી ગઈ ને ઘરેણા લઈને હાલતી થઈ, અને ઉપરથી પાછી બેન થઈને રહી. તો તું તારી બાયડી ને બેન થવા તેડાવ ને. ક્યાંથી તેડાવ? ક્યાંથી તેડાવું? આ મારું શું થયું ખબર છે ને? આ હું ચડ્યો બારવટે અને ઈ ગઈ દેરવટે. પણ તું તારી બાયડી તારી બાયડી છે ને ઈ તો દેરવટે ગઈ. પણ મારી બાયડી છે ને ઈ તો મારા પછી પરિણતમાં નાતરે ગઈ. નાતરે હારા દાડા છે કેવડાવું છે કે ઘીનો ગાડવો લઈને ઉપરથી આવજો. સારું થયું કે પરનાથમાં ગઈ. બાકી જો તારી પાસે રહી હોત તો હા દાડા ના દેખાડે. ઠેકડી કરવા મારી ઠેકડી કરવા હલવાણા હલવાણા બારવટે હલવાણા. હા વલી મહમદ, શા સમાચાર છે? ભાઈ જાન, આ તો સગા કાને સાંભળ્યું છે જૂનાગઢ રાજમાં છતે મેં દુકાળ છે. સોટ આખો વેરાન છે, ફક્ત વાઘરી તરબૂચના વાડા ભાવે છે. ભલે વાવે બચારા. ખબરદાર, સાથી નામ જૂટવા દેશોમાં. હા કે મામુ? ખબર શાલાદાસ, જુનાગઢ થી જાણ મળી છે કે ઇસ્કોટ કેશોદ અને વેરાવળના માર્ગે બગીમાં નીકળ્યો છે.
સ્કોટ? હા મામુ, જેને આપણને પકડવા હુકમ કાઢ્યા છે. તો આજે એને જોઈ લઈએ અલાદાદ. આજે સ્કોટ ને ઇંગ્લેન્ડ ના યાદ કરાવી લઉં તો હું મકરાણી નહીં, તું પીર નહીં, ને આસમાનમાં અલ્લાહ નહીં. आप नीचे उतरो, घोड़ो लेने जल्दी भागी छूटो. क्यों? क्या बात है? साहेब, पार्वती आटलाમાં નજદીકમાં સંતાણા છે. એ તમને જીવતા નહીં છોડે. સાહેબ, વિચાર કરવાનો સમય નથી. તમે જેની સામે ગામડે ગામડે 4 રાઇફલ ગોઠવી છે એ તમને ખરેખર જીવતા નહીં જ છોડે. જલ્દી ભાગી છૂટો. બચ્ચો કા ક્યાં? એની તમે ચિંતા નહીં કરો સાહેબ. આ તો કાદર બક્ષ છે. સ્ત્રી બાળકોને હાથ નહીં લગાડે. જલ્દી કરો. પ્લીઝ ગો. शैतान स्कॉट साहब, इनाज पर तोप चलाने वाले कोच से बाहर निकलो. हम जमादार कादर बख्श. हम स्कॉट नहीं, हम स्कॉट नहीं. और कौन हो तुम? हम जैक्सन साहब, नारी पलटन वाले. नारी पलटन वाले? तो स्कॉट साहब किधर है? तो पहली गाड़ी से चले गए. पहली गाड़ी से चले गए. ये औरत कौन है? स्कॉट साहब का वाइफ. वो साहब का वाइफ. और वो गाड़ी हाथ से निकल गई. મામુ, સ્કોટની મેડમ અને બચ્ચાને ઠાર કરી નાખી. સ્કોટનું કલેજું ચીરાઈ જશે અને એ આપણો કાર જલ્દી વિલાયત ભેગો થશે. નહીં નહીં અલાદત, દુશ્મનની ઓરત તો બાર બચ્ચાની માં બહેન કહેવાય. એને હાથ અડાડશું તો આપણી માં બહેનો આપણા મોં પર થૂકશે. औरत ने बच्चा तो दुनियाની પાકમાં પાક પેદાશ છે અલ્લાહદાદ. તો મામુજાન એ લોકોને જીવતા ઉઠાવી દઈએ. નહીં અલ્લાહદાદ, કાદર બખ્શ જલ્લાદ હશે પણ શૈતાન તો નથી. જાઓ મેડમ, औरत ने बच्चा ऊपर हम हाथ नहीं उठाते. जाओ. ये हमारा इंसल्ट है. गांव गांव पे फौज बैठा दो. कारू को पकड़ना ही बनता. जाओ, આજથી તમારું કામ ગામ ગામ ફોજી દેખરેખ રાખવાનું. હરભાઈ, કાદુને જીવતો પકડવાનું કામ તમારે મારે. જહાપના, આટલી મોટી જવાબદારી મારે માથે નાખી છે. હું આજથી એવું પગલું ભરીશ કે જેથી રૈયતની રંજાડ ઓછી થાય. तुम कादू को पकड़ने के लिए प्राइड जाहिर करो और गांव गांव में ढोल पिटवा दो. હા સાંભળી જાઓ, આજથી જુનાગઢ રાજના તાબાના ગામે ગામના માણસોને નવાબ સાહેબનો હુકમ છે કે જે કોઈ વસ્તીને રંજાડતા રખડતા રાજના લૂંટારા ડાકુ કાદુ બકરાણીને જે કોઈ જીવતો કે મરેલો પકડશે એને રાજ તરફથી 5000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. હા સાંભળજો. અને આવતીકાલથી હવ ખેડૂત ભાઈઓ પોતાના હાથી ગાડા જોડી લે, વેપારીઓ વેપાર ખોલી દે અને ઇસ્કાટ સાહેબના હુકમથી ગામો ગામ પાદરે પાદરે રાજની ફોજનો ફેરો રહે છે. હા સાંભળજો. હા સાંભળજો. આજથી જુનાગઢ રાજના તાબાના ગામે ગામના માણસોને નવાબ સાહેબનો હુકમ છે કે જે કોઈ વસ્તીને રંજાડતા રખડતા રાજના લૂંટારા ડાકુ કાદુ બકરાણીને જે કોઈ જીવતો કે મરેલો પકડશે એને રાજ તરફથી 5000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. હા સાંભળજો. અને આવતીકાલથી હવ ખેડૂત ભાઈઓ પોતાના હાથી ગાડા જોડી લે, વેપારીઓ વેપાર ખોલી દે અને ઇસ્કાટ સાહેબના હુકમથી ગામો ગામ પાદરે પાદરે રાજની ફોજનો ફેરો રહે છે. હા સાંભળજો.
સાંભળું કઉ છું, આ સાંભળું કે છે સાંભળું મામી ને એ કાદુ ને પકડવાનું ₹5000 નું ઇનામ કાઢ્યું છે, ₹5000. હું લઈશ. અરે શું ધૂળ લઈશ? તને ના પાડી હતી કે કાદુ બંધમાં પણ તું મારું માન્યો જ નહીં. હવે ₹1,00,000 ની આબરૂ આપણી ધૂળધાણી થઈ જશે ને વગર મોતે મરશું એ નફામાં. હા કઉ છું. અરે તને મરદ થતો છે મરદ તો હું છું જ, પણ તારી વાહે કોણ રોનાર છે કઉ છું. હે અરે આપણે બાળ બચ્યા નથી તો કહું છું કે પછી આપણને બાળશે કોણ? એલા બાળવાની વાત કરે. અરે કઉ છું કે આપણી લાશ ને કાગડા કૂતરા ખાતે. કાગડા કૂતરા હલવાડા પાર્વતે ચડીને હલવાડા ભાઈ હલવાડા બારવટે ચડીને હલવાડા ખાવા ગયા તા લાડવો ત્યાં તો વિના કારણ ભાઈ ભરાડા હલવાડા ભાઈ હલવાડા બારવટે ચડીને હલવાડા ભાઈ હલવાડા. આજથી જુનાણા રાજના તાબામાં ગામે ગામના માણસોને નવાબ સાહેબ નો હુકમ છે કે જે કોઈ વસ્તીને રંજાડતા રખડતા રાજના લૂંટારા ડાકુ કાદુ બકરાણીને જે કોઈ જીવતો કે મરેલો પકડશે એને રાજ તરફથી ₹5000 નું ઇનામ આપવામાં આવશે. जमुना ने किनारे गोप गोपी हारे हारे रमे दंडे थनक थन कैया बाजे घूघरू ना ताल लई हाथ मारू माल नाची रहा गोप गोपी केरा छैया. हे जमुना ने किनारे गोप गोपी हारे हारे रमे दंडे थनक थन कैया बाजे घूघरू ना ताल लई हाथ मारू माल नाची रहा गोप गोपी केरा छैया. काका भैया काका भैया काका एक बाजू छोरा बीजी बाजू छोरी करे मस्ती कोरी रंग रमैया. एक बाजू छोरा बीजी बाजू छोरी करे मस्ती कोरी रंग रमैया. कोई गोपी बने कोई गोवाल बने कोई बने कान कन्या. कोई गोपी बने कोई गोवाल बने कोई बने कान कन्या. गोकुळ ग्याता रे અમે શામળિયાને જોવા. ગોકુળ ગ્યાતા રે અમે શામળિયાને જોવા. તારે અમે શામળિયાને જોવા. શામળિયાને જોવા. ગોકુળ ગ્યાતા રે અમે શામળિયાને જોવા. ગોકુળ ગ્યાતા રે અમે શામળિયાને જોવા. વાંસળી વગાડતા જોયો તો એક દિન એને મેં મથુરાની વાટે. વાંસળી વગાડતા જોયો તો એક દિન એને મેં મથુરાની વાટે. એના સુરે હું તો ઝપકીને જાગી હરરેની ઘરમાંથી રાતે. એના સુરે હું તો ઝપકીને જાગી
થઈ 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 કના થઈ 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 ગોકુળની ગલીઓમાં ગોપી રમાડતો થઈ કના થઈ 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 કના થઈ 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 મારી ગાને છોડીને પારકાની ચારતો મધુવનમાં જય જય મધુવનમાં જય 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 મારી ગાને છોડીને પારકાની ચારતો મધુવનમાં જય જય મધુવનમાં જય 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 બેકર ગન ચાતારે અમે શામળિયા રે ગોવાય તર ગન ચાતારે અમે શામળિયા ને જોવા ગોકુળ જાતા રે 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 અમે શામળિયા ને જોવા મેલા જાતા રે અમે શામળિયા ને જોવા મેલા જાતા રે અમે શામળિયા ને જોવા ગોકુળ જાતા રે શામળિયા ને જોવા ગોકુળ જાતા રે શામળિયા ને જોવા મામુજાન આપણી મરદાઈ માથે તો હવે હળ હાલી ગયા છે. ગામને ગોંદરે ગોંદરે ગોરાએ બંદૂકધારી બેસાડેલા છે. આમ ને આમ કેટલા દી બેઠા રહીશું? હવે તો ખર્ચીએ ખૂટવા આવી. કોક મારે કાઢશું અલાદાદ, કોક મારે કાઢશું. મારે કાટતા કાટતા મહિનો વીત્યો. 8-8 દિવસથી માણસોએ રોટલાનું બટકું નથી ખાધું. આમ ને આમ કેટલા દી ભૂખ્યા રાખશું? ચારે કોર ફોજ મંડાણી છે, લાવશું ક્યાંથી? લાવશું નહીં તો લૂંટશું અલાદાદ. હા, હલવાણા 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 કહું છું, બારવટા ચડી હલવાણા. પણ કહું છું કે હું છે, મને વાત જરા કરીને. અરે હું વાત થોડું કરે. એટલે છેલ્લા મહિના થયા આમને આમ આપણે બેઠા છીએ. ન ખાવાના ઠેકાણા, ન પીવાના ઠેકાણા, ન હુવાના ઠેકાણા, ન બેહવાના ઠેકાણા. હા, હલવાણા હલવાણા બારવટા ચડી હલવાણા. હલવાણા. પણ હું એમ કહું, તું રોદડા રોમા. હું કહું છું કે તું બારવટીયો છે કે બાવો? એ બાવો લે બસ. પણ તો ઉપવાસ કર. એટલે છેલ્લા 8 દિવસ થયા, છેલ્લા 8 દિવસ થયા પેટમાં ગલુડિયા બોલે, બકલિયા બોલે, બકલિયા બોલે. હું એમ કઉ છું કે આને કારણે આપણે બારવટા ચડ્યા હતા. અરે બારવટા ને બારવટામાં આપણે આપણી બાયડીયું ખોઈ, હવે તો બારવટું ખોવું પડે. જાશે જાશે. હલવાણા 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 બારવટે. બારવટા ચડી હલવાણા. ઓય ઓય. કોઈ ખેડૂત ખેતર ખેડી રહ્યો છે, એને જીવતો ન જવા દેવાય. અલ્લાદાદ ઘણીએ હત્યા કરી, ખેડવા દે. એના અંગ ઉપર કઈક સોનું હશે, લઈ લેશું. એ ઠીક સંભાળ્યું. હા, વિધિ નાખીશ. બાપુ મને મારશો, તમારે મારી કાઢશો, મને મારશો. જુનાગઢ ના નવાબે ઢોલ પીટ્યા એટલે તમને ખેતર ખેડવાના સુરાતન ચડ્યા કા? ભૂલ થઈ બાપુ. ચાલ દાગીના કાઢ્યા, કાઢ્યા. એને મારશો માં, એને મારશો માં. ચાલ ભાઈ.
હાલ બેટા કર એને મારશો માં. એને મારશો માં. કોણ છે એ? બાપુ એ મારો વર થાય છે. હજી હમણાં જ હું આણું વળીને આવી છું. બાપુ એને મારશો માં હો. અમારી જોડલી ખંડશો માં. તમે કહો તમારો એકો એક દાગીનો ઉતારી દો. લ્યો બાપુ લ્યો લ્યો આ ચૂડી આ કડલા. બાપુ વધારે જોઈતા હોય તો ઘેર જઈને મારા પટારામાંથી લઈ આવીશ. મારા પિયરમાં બહુ સારું છે ને મને ઘણો મોટો કર્યાવાર કર્યો છે. બાપુ લ્યો ભાઈ કાદર બક્ષ. હું છે ભાઈ? બાફેલો બાજરો. બાજરો? બાજરો ક્યાંથી? એ વળી સાંભળવું છે? ફુગાશો તો નહીં ને? બારવટિયાની જિંદગીમાં ફુગાડવાની સાવકારી ક્યાંથી લાવી ભાઈ? આ ઘોડીઓને કોક દી જોગાણ ચડાવ્યા હશે. એના પાવરામાં વધેલો ચપટીક બાજરો ખંખેરીને મેં એની ઘૂઘરી બાફી નાખી છે. અરે ઘોડીઓનો એઠો બાજરો? એમાં શું, પાણીમાં ધોઈને મેં બાફ્યો છે. બાકી તો આજ 8-8 દિવસના કડાકા છે. ચપટીક ખાધે સૌને આશરો રહેશે. લ્યો તમે પણ ખાઓ. હવને વેચ્યો? હા, સૌને વેચ્યો છે. તમે પણ લ્યો. હલવાણા હલવાણા પૂરા હલવાણા. ના ના આવું હોય પણ આવું હું કઉ છું આવું હોય. બારવટા ચડીને આપણે તો હલવાણા હો. ના ના બારવટા થઈને ઘોડાનું એઠું કે ના ના અહીંયા બાજરો જેને માથે બેવાનું એનું એઠું ખાવાનું. પણ હું તને એ જ કઉ છું કે હું કઉ છું બીજા બધાયનું બારવટિયા એઠું ખાય. ના ના પણ હું કઉ છું કે ઘોડાનું એઠું અને એ પાછો બાજરો અને એ બારવટિયા ખાય. નતો માનતો ને નતો માનતો ને હવે તો માનત ને. હે શું માનત? હું માનત? હલવાણા 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 બારવટિયા ચડીને હલવાણા. તાતા મારો ગ્રાસ લૂંટાય તો ઠીક, ભુજામાં બળ હશે તો એ પાછો હું મેળવી લઈશ. પણ તાતા તારા કોઠારમાં કણ કણના વાખા પડ્યા કે મારા માણસોને 8-8 ટીના લાગણના પારણા ઘોડીઓને એઠા બાજરાથી કરવા પડે. તાતા એવો તો તારો શો ગુનો કર્યો કે હું પાપી માયલો પાપી લેખાડો.
બાપુ ભલાનાથ! હાચું તાતાર હાચું. મારું પાપ મને સાંભળી ગયું. હવે તારો વાંક નહીં કાઢો દાતા. અમારા પાપ અમને આંબી ગયા. હું મારો માર્ગ ભૂલ્યો. હાચું તાતા હાચું. મારે જવું તું ક્યાં ને ક્યાંનો ક્યાં જઈ રહ્યો. રોજનો રસ્તો દગાબાજ થઈ ગયો. ગરદન ઊંચી રાખીને હું ચાલતો હતો. ભૂલી ગયો મારો મને અંદાજ નહીં રહ્યો. મારે જવું તું ક્યાં ને ક્યાંનો ક્યાં જઈ રહ્યો. રોજનો રસ્તો દગાબાજ થઈ ગયો. કંટકથી ખૂનની તરતા પગે ચાલતો હતો. કંટકથી ખૂનની તરતા પગે ચાલતો હતો. નેકીની લાકડીથી કેડી કાપતો હતો. પણ માણસાઈનો દીવો તુફાનમાં બુઝાઈ ગયો. રોજનો રસ્તો દગાબાજ થઈ ગયો. મારે જવું તું ક્યાં ને ક્યાંનો ક્યાં જઈ રહ્યો. રોજનો રસ્તો દગાબાજ થઈ ગયો.
वतन ते खूब करया तू खुद पतन था तारा करेला पाप में तू खुद हवे अटवाई गयो रोजनो रस्तो दगाबाज थई गयो मारे जाऊं तू क्या मैं क्या नो क्या जाई रयो रोजनो रस्तो दगाबाज थई गयो। મામુજાન આપણી ગોતમાં ફોજિયું 10 દિવસે ભટકે છે. એક પલટન વેકરિયા ગઈ હતી ત્યાં કોઈ બારવટીયો હાથ નથી લાગ્યો એટલે ફોજવાળાએ ગામને આગ લગાડી. વેકરિયા બાળ્યું તો વસ્તીનું શું થયું? કોક ભાગી નીકળ્યા અને કોક બળી મુવા ને ઢોર ઢાકર તો ખીલે બાંધેલા બળી ગયા હશે. તો ફોજ કેણી કર ઉતરી? વાવડ છે કે હમણાં અહીં આવી પૂગી જ સમજો. તો આજ છેલ્લી વાર ભેરુબંધુ ને કહો કે બંદૂક ઉપાડી દે. ખોટું નહીં લગાડતું. તારે માથે ગોરાના ખૂન. તું અહીં રોકાઈશ મારે માથે દુઃખ. નાણું જોઈએ એટલું લઈ પણ આશરો નહીં આપે. ભાઈ અલાદાસ, આ વાડી ઠાવકી છે, આપણે અહીં જ વિસામો લઈએ. માણસો અનાજની ના પાડશે, આ ઝાડવા છાંયડાની ના થોડી પાડવાના છે. ભાઈ અલાદાસ,
હવે ક્યાં છાછાદી કાઢવા છે? ઠીક લાગણો કરવી પડી છે. હવે તો ઉપરવાળો વહેલી વહેલી દોરી ખેંચી લે તો બહુ સારું. મામુ, ભૂખ ખમાય, ઉજાગરા ના વેઠાય, પણ ઊંઘવાની કોને ના પાડી છે? ઊંઘ કરીને ભૂખ વિસરી જાશું. અલ્લાહદાસ, હવે આપણા દિવસો પૂરા થયા. આપણા પાપનો ઘડો ભરાઈ ગયો. હવે નહીં ટકાય. ગામે ગામ ચચાર બંદૂકધારીઓના થાણા બેહાડી દેવામાં આવ્યા છે. આપણને રોટલા દેવા ન શકે નિર્દોષ વસ્તીને ફટકાની સજાએ પીટે છે. મારાથી આ પાપનો બોજો નથી ઉતરતો. ત્યારે શું કરશું મામુ? આપણે જીવતા પકડાઈએ તો આપણું મોત બગડે. જ્યાં ભારે થઈને જીવ્યા ત્યાં હળવું થવું પડે. મારી એક વાત માનશો મામુ? તમારે ખાતર નહીં, પણ તમારા બાલ બચ્ચાને ખાતર આપણે મકરાન ચાલી જઈએ. મકરાન? माया ने ममता तारी मनमा समारी आंसुमा आँखोनी होड़ी बहारी माया ने ममता तारी मनमा समारी आंसुमा आँखोनी होड़ी बहारी जोगी थईने તું શોધી લે સહારો તારો છોડી દે કિનારો નૈયા છોડી દે કિનારો. भाई हमारे मकरान जाओ भाड़ू शू लेशो? 10 रुपया. अरे हमें 100 रुपया. कराची में पहली बार आता लागो छो. साईं माला तुम्हारे थी વધારે ભાડો ના લેવાય. અમને ખુદાનું ડર છે. એમ તો ચાલો. आओ 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 गेटी रोटी खाई ने मकरान जावा निकली. आओ आओ. જરા ધીરે ધીરે રોટી પકાવજે. હું રૂપિયાનું નક્કી કરી આવું. આજ તો અલ્લાહ દરદર ફીટાવી દેશે. કેમ? જેને પકડવા જુનાગઢની સરકાર રૂપિયા 5000 નું ઇનામ આપવાની છે. ઈ કાદુ મકરાણી છે સાઈ મોલ્લાના વેશમાં, સમજી? સાઈમોલા, ભાગવા માંડજો. તમે લોકો ઓળખાઈ ગયા છો. મારા ખાવીન પોલીસને ખબર આપવા ગયા છે. તમારા માતાનું મૂળ શું છે જાણો છો? હા, રૂપિયા 5000. અને છતાંય તમે મને ભાગવાનું કહો છો? મારા પર આવડો અહેસાન? તમે કોણ છો? સકીના, મારી બહેન? કંઈક નિર્દોષના ખૂન કર્યા,
કંઈકની મા બહેનોની ઇજ્જત લૂટી અને કંઈકને વિધવા બનાવ્યા અને આજ ફકીરના લિબાસમાં છુપાવીને ભાગી છૂટવું છે કા? એમ નહીં છૂટાય. ના દોસ્ત, કાદુ હવે ભાગવા માંગતો નથી. કાદુએ ઈમાન છુપાવ્યો છે, પણ ઈમાન વેચ્યો નથી. મકરાણીઓએ નવાબ સામે વેર બાંધ્યો છે, સરફ બાંડો કર્યો છે. બેબી બોલ, તારી શી મરજી છે? મરજી મરજી બીજી શી હોય? નવાબ સાથે ભરી પીઓ. અને તું? હું મારે ભાઈ પાસે મકરાણ જઈને આ છોકરા મોટા કરીશ. હમારા દુઃખને કારણે મકરાણીઓ નવાબની શરણે જાય, એ તો કદી નહીં થાય. શું માડ્યું છે? જિંદગીની માશુક પળોમાં મોહબ્બતની મોજ માણું છું. ઓ પણ તારે કેટલું મોડું કર્યું. મારા પેટમાં તો ચૂહા બોલે છે, ચૂહા. પણ ઘરેથી તમારા ચૂહા બોલતા બંધ થાય ત્યારે આવું ને. મારા ચૂહા? ઓહો, અરે પણ આ તમારી આંખ લાલ કેમ છે? મારી આંખ તો લાલ છે, પણ તારી આંખ કેમ લાલ છે? હું તો રાસડે રમવા ગઈ હતી રાતે. હું પણ રાત્રે અમે ગયા તા મણિયારા ને હાથ દો ચૂડલિયું રે વહોરતા વાણલા વાઈ ગયા તારી ચૂડલિયું રે વહોરતા વાણલા વાઈ ગયા. આવો હરભાઈ. ત્યાં બંદૂકને ઓશિકે ને પથ્થરની પથારીએ સુનાર સોરઠી સિંહ. એમાં ગમ ખાવો શું કામ આવે હરભાઈ? એ તો અલ્લાહનો અમલ છે. આનું નામ તો મુકદ્દર. હરભાઈ, આજે મારું દિલ ચિરાય છે. જે ધણીનું નમક અમારા રૂવે રૂવે ભર્યું છે, એ ધણીની સામે અમારે હથિયાર ઉપાડવા પડ્યા. એની ધરતી ધમરોળવી પડી, એના ઢગલાબંધ માણસોને અમારે મારવા પડ્યા. જે દેશમાં અમે જન્મીને મોટા થયા, એ દેશને અમારે ખેદાન મેદાન કરવો પડ્યો. હરભાઈ, અમારો એ વાંક હશે, પણ અમને એક તક પણ ન મળી. અમને જો મરાવવા જ હતા તો નવાબ સાહેબ એમના કોઈ દુશ્મન સાથે અમને ભેળવવા હતા. અમારું મોત તો સુધરત. હરભાઈ, હરભાઈ, સૌ ભાઈઓની અમારા વતી માફી માંગજો અને દેશ બાંધવોને કહેજો કે અમને માફ કરી દે.
બીજી તારી શી ઈચ્છા છે કાદર બક્ષ? હર ભાઈ, તમે પાક હિન્દુ છો, એક પાક મુસલમાનની માફક મુસલમાની ઇલમમાં પૂરા છો. હું તમારે મોડે યાસીન શરીફ સાંભળવાની ઈચ્છા રાખું છું. હર ભાઈ, તમે જો યાસીન શરીફ પઢો તો હું એને મારું ભાગ્ય સમજીશ. હર ભાઈ, أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ياسين والقرآن الحكيم إنك لمن المرسلين على صراط مستقيم تنزيل العزيز الرحيم لتنذر قوما ما أنذر آباؤهم فهم غافلون. મામુ, અલ્લાહ દાદ રડે છે દીકરા. જીવનનો એક અંજામ આવો પણ હોય છે અલ્લાહ દાદ, એનો અફસોસ ન હોય દીકરા, એનો અફસોસ ન હોય. મોતના લખાણ તો માનવી જન્મ હારે જ લખાવીને આવ્યો હોય છે. ખુદાને ચાહા તો કયામત કે દિન ફિર મિલેંગે. रो मत बेटे, खुदा हाफिज. आमीन मामू जान. और भाई, तुम्हारी आंख में आंसू? मौत तो हर दुख नु असर से हर भाई. તમ જેવા મરદ કાદુના મોત પર રડે? કાદર બક્ષ, આજ તો ગિરનારનું પાંદડે પાંદડું રોશે, સોરઠના ડુંગરે ડુંગરા આજે ડુસકા દેશે, નદીઓમાં વલોપાતના નીર વહેશે. કાદર બક્ષ, આજે તો અલ્લાહ પણ તારી મોત પર રડશે. અલ્લાહ રડશે કાદુના ઈમાન પર હર ભાઈ, खादूना मौत पर नहीं. हर भाई, खुदा हाफिज. खुदा हाफिज. મને અંદર જવા દો, મારે એને મળવું છે, મારે એને મળવું છે. અંદર જવાની મનાઈ છે? ના ના, એમ ના બોલો, મારે એને મળવું છે, મારે એને. હરભાઈ, 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 મને એને મળવું છે, મારે એને મળવું છે હરભાઈ. બેન, હવે તો ઘણું જ મોડું થયું છે, તારાથી એને નહીં મળી શકાય. ના ના હરભાઈ, અલ્લાહને વાસ્તે એમ ના કહો, મારે એને મળવું છે હરભાઈ, મારે એને મળવું છે. જિંદગી ભર હું ઘણાને માટે મોત સાબિત થયો છું. એ જ હું કાદુ મોતથી મોઢું છુપાવું? હું મારા મોતને મારા યારને ખુલ્લી આંખે ફેંટવા માંગુ છું. પણ હું કામ સુણીન હૈયા મહી અનિયાજ ફાંસી ફૂલાણી. પણ રોયા નહીં માં
मरता कादू मकराणी एक मराद मकराणी ये जोन निपजो आत धन धरे डूंगरे कादू तारा डायरा दारू गोड़ानी उडे छोरम छोरवे मकराणी कादू